ભક્તો, કદાચ દુનિયામાં માનતી છે લોકો તમને એવું કહેતા હશે કે સ્વામી પાસે બહુ રૂપિયા છે, આપણી ખુલ્લી કિતાબ છે, આપણી પાસે રૂપિયા છે નહીં, બેલેન્સ છે નહીં, બેલેન્સ કરવું નથી. હું એમ માનું છું આથી મોટું બેલેન્સ દુનિયાનું કોઈ નથી. આ બેલેન્સ કાફી છે. અને સાથે સાથે ભગવાનના ભક્તોના હૃદયમાં પરમાત્માની મૂર્તિની પ્રતિષ્ઠા કરી નાખવી છે. માટે બીજું આ બેલેન્સ છે. હરિભક્તો બેલેન્સ છે. બહુ સાચું કે આપણી પાસે બેલેન્સ નથી નું જીવું ત્યાં સુધી થાવાય નહીં દો, થાવાય નહીં. વાપરી જ નાખવાનું. બેલેન્સમાં જ મોટા ઝઘડા થાય છે. વાપરી જ નાખવાનું. શિષ્યોને કહેતો જવાનું, કોઈ બેલેન્સ રાખશો નહીં. ઠાકોરજી ભગવાનના સંતો ભક્તો એ જ મોટો બેલેન્સ સમજો. નતર કેવું થાય ખબર, કોઈક બિચારો આપતો હોય ને તો કે એને ક્યાં ન્યા તાણ છે. તમે અમારા નિકટના હરિભક્તોને પૂછજો, બધાને ખબર છે કે આપણી પાસે બેલેન્સ નથી. અને ક્યાંથી હોય ભક્તો? તો વિચારો, રોજનો લાખો રૂપિયાનો ખર્ચો તો વિદ્યાર્થીઓનો છે. ક્યાંથી બેલેન્સ હોય? હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે. એક વિદ્યાર્થીનો મહિનાનો 50,000નો ખર્ચ લાગે. એક 50 વર્ષનો 50,000નો ખર્ચ લાગે. 50,000 ગુણ્યા 1200 કરો જી, કેટલા રૂપિયાનો ખર્ચો થાય? એમાં ક્યાંથી બેલેન્સ હોય કહો? એટલે ભગવાનના ભક્તો, ખરેખર કહું છું, સંપ્રદાયના અદ્ભુત કાર્ય કરવા માટે, સમાજના અદ્ભુત કાર્ય કરવા માટે અમારી વાતને તમે સમજજો તો સંપ્રદાયના અદ્ભુત કાર્યો થાય, સમાજના પણ અદ્ભુત કાર્યો થશે. અને ભગવાનના ભક્તોમાં જરૂર મદદરૂપ થાજો. તમારી પાસે જોડી બિછાવીએ છીએ, એ જોડીને તમે સમજી એની અંદર જરૂર મદદ થાજો. એ બધાને ભલામણ